હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। ગુજરાત રાજ્યના ડાંગ જિલ્લાના સાપુતારામાં નવા બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિરનો ઐતિહાસિક ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આપણે સૌ જાણીએ છીએ કે બીએપીએસ સંસ્થા ભારતીય સંસ્કૃતિનો પ્રચાર અને એક ચારિત્રવાન સમાજ તૈયાર થાય એ માટે સખત કાર્યશીલ રહે છે। તેથી દેશ વિદેશમાં મંદિરો, સંતો અને કાર્યકરો દ્વારા સતત સત્સંગલક્ષી અને સમાજલક્ષી કાર્ય કરી રહ્યું છે। ત્યારે તારીખ 17 નવેમ્બર 2024ના રવિવારના રોજ સાપુતારામાં નવા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના ભવ્ય ઉદ્ઘાટનની ઉજવણી કરવા આવી હતી। જેમાં ડાંગ સાપુતારા હિલ સ્ટેશન વિસ્તારના મહાનુભાવો, સમુદાયના નેતાઓ અને શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા। આ મહત્વપૂર્ણ ઘટનામાં વિશ્વ શાંતિ માટે પરંપરાગત હિન્દુ વૈદિક પ્રાર્થના અને અભિષેક સમારોહ યજ્ઞ યોજાયો હતો। સવારે 8 વાગ્યાથી 11:30 સુધી યજ્ઞ અને સાંજે 5 થી 7 વાગ્યા દરમિયાન અક્ષર પુરુષોત્તમ અભિવંદન કાર્યક્રમ યોજાયો હતો। અને તારીખ 18 નવેમ્બર 2024ને સોમવારના દિવસે સવારે 8:10 દરમિયાન પ્રતિષ્ઠા વિધિ અને સવારે 10 થી 12 વાગે પ્રતિષ્ઠા સભાનું આયોજન થયું હતું। આ સમારોહ માંગ બીએપીએસ સંસ્થાના વરિષ્ઠ સંત પૂજ્ય ભક્તિપ્રિય સ્વામી, કોઠારી બાપા ના વરદ હસ્તે મૂર્તિ પ્રતિષ્ઠાનો ઉત્સવ થયો હતો। અને સાધુ પુરુષોત્તમચરણ દાસ સ્વામી અને સાધુ પૂર્ણકામદાસ સ્વામીના નેતૃત્વમાં સમગ્ર ઉત્સવની ભવ્ય ઉજવણી થઈ હતી। સાપુતારામાં સમુદાયનો સત્સંગ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના સ્વપ્નદ્રષ્ટા નેતૃત્વમાં ચાલુ થયો હતો। પ્રમુખ સ્વામી મહારાજે 1999માં ડાંગ પ્રદેશની તેમની પ્રભાવશાળી મુલાકાત રહી હતી। તેણે આંતરધર્મ સંવાદિતા અને પરસ્પર આદરનો પાયો નાખ્યો અને સમુદાય સાથે ઊંડો પડઘો પાડ્યો હતો। અને ખાસ તો ડાંગ વિસ્તારમાં બહુ મોટા પાયે ખ્રિશ્ચિયન દ્વારા ધર્મ પરિવર્તનની ગતિવિધિ ચાલતી હતી અને હજી પણ ચાલે જ છે। હાલમાં ડાંગ વિસ્તારના ગામે ગામમાં તમને ચર્ચ જોવા મળશે। આ પ્રવૃત્તિને અટકાવવા આજે ડાંગના ગામે ગામમાં બીએપીએસ સંસ્થાના પણ મંદિરો જોવા મળી રહ્યા છે। આપણે પણ સનાતન ધર્મની રક્ષા માટે કોઈ પણ ખરીદી બને ત્યાં સુધી આપણા જ ધર્મના લોકો પાસે ખરીદવાનો આગ્રહ રાખવો। અને સાપુતારામાં બનેલા આ મંદિર પણ આ વિસ્તારના ઘરોમાં નમ્ર આધ્યાત્મિક મેળાવડાઓથી સત્સંગ સતત વિસ્તરી રહેલા મંડળને આકર્ષતી ગતિશીલ સાપ્તાહિક સભામાં પરિવર્તિત થયો છે। આ મંદિરમાં ઉતારા પણ બનાવવામાં આવ્યા છે, જે સાપુતારામાં આવતા હરિભક્તોને અહીંયા રહેવા અને જમવાની પણ વ્યવસ્થા સારી થશે। આ નવા મંદિરની સ્થાપના પ્રાયોજકો અને શુભેચ્છકોના ઉદાર સમર્થન સાથે ઘણા સ્વયંસેવકોના અતૂટ સમર્પણનું પરિણામ છે। આ સાપુતારાનું નવું મંદિર તે સાપુતારા હિલ સ્ટેશન અને આસપાસના વિસ્તારોના રહેવાસીઓને સત્સંગનું કેન્દ્ર બનશે। અને હરિભક્તો આપણે પણ હિન્દુ ધર્મની રક્ષા માટે થઈને થોડાક જાગૃત થઈએ અને આપણા મિત્રોને પણ જાગૃત કરવા। તો હરિભક્તો આવા જ બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયને લગતા અવનવા અને લેટેસ્ટ સમાચાર જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરી દેજો। સૌનો આભાર।